રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, પાંચાળી, તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોકનું સ્નાન ન કર્યા. જોજો, કૌરવોની સેના મોટી હતી, હા, પાંડવો કરતા. પાંડવોની સેના ખાલી 7 અક્ષવિણી, કૌરવોની સેના 11 અક્ષવિણી. વળી કૌરવોની પોતાની સંખ્યા મોટી, 100 કૌરવ, જ્યારે 5 પાંડવ. તો એ કૌરવો ન જીત્યા. નહીં તો કૌરવોના પક્ષમાં સેનાપતિ તો કે ભીષ્મ જેવા, દુર્યોધન, કર્ણ, એક એક મહાન યોદ્ધાઓ હતા કૌરવોની સેનામાં. એની સામે આમ જુઓ તો પાંડવોની સેના નબળી લાગે. અર્જુન ને ભીમ ને એવા બધા બળુકા ખરા, બાકી તો દ્રોણ તો કે ઓલા પક્ષમાં, કર્ણ તો કે ઓલા પક્ષમાં, ભીષ્મ તો કે ઓલા પક્ષમાં, કૃપાચાર્ય તો કે ન્યા. બધાય મોટા મોટા અને પ્રભાવી એ કૌરવોના પક્ષમાં હતા. પણ તોય જીત પાંડવોની થઈ. એટલે સંખ્યા જ્યાં વધારે હોય એ જીતી જાય એવું ચૂંટણીમાં બને. પણ ધર્મના ક્ષેત્રની વાત આવે ત્યાં તો સત્યમેવ જયતે, ત્યાં સત્યનો જ વિજય થાય, સંખ્યાનો નહીં, સત્યનો વિજય. જ્યાં સત્ય છે એનો જય છે. અને સત્ય પાંડવોના પક્ષે હતું. કયા રૂપે? સત્ય એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ, સત્યમ પરમ ધીમહિ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એ સત્ય પાંડવોના પક્ષે હતું. એનો મતલબ શા માટે આમ ભગવાને કેમ પાંડવોનો પક્ષ લીધો? તો કે ધર્મ હતો પાંડવોના પક્ષે. જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, અને યતો ધર્મસ તતો જય, એવું પણ કહ્યું છે. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. એટલા માટે આપણે ચર્ચા કરી હતી, શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો છે. શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. સત્યથી જ આ પૃથ્વી હકીકતમાં ટકે છે. જૂઠ, ખોટું બોલવું, ખોટું લેવું, હરામનું ખાવું, એનાથી તો પૃથ્વી રસાતાળ જાય. ધર્મથી ટકે છે, સત્યથી ટકે છે. તમે હાવ સાચું કહેજો, તમને જૂઠ ગમે કે સત્ય ગમે? આપણને શું ગમે? સામેવાળો આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે? પત્ની ખોટું બોલે તો ધણીને ગમે નહીં, ધણી ખોટું બોલે પત્નીની નજરમાંથી ઉતરી જાય, વહુ ખોટું બોલે તો હાહુ સંભળાવે હાવ ખોટા બોલી છે, છોકરા ખોટું બોલે મા બાપને ગમે નહીં કે હાવ સાચું બોલવાનું બેટા, ખોટું નહીં બોલવાનું. દરેકને સત્ય જોઈએ છે પોતાના માટે. એનો અર્થ સત્ય જ ગમે છે આપણને. પણ જો આપણને બીજા પાસેથી સત્ય જોતું હોય તો આપણે બીજાને સત્ય આપવું જોઈએ. જે આપો એ મળે. ખેતરમાં જે વાવો એ ઉગે. જો તમે કોકને છેતરશો તો કોક તમને છેતરવાના જ. અને સામેવાળો છેતરશે તો તમારું સત્ય તમારી રક્ષા કરશે, આ પાકું છે. સત્યમ પરમ ધીમહિ. અહીંયા તો તકલીફ શું છે કે સામેવાળો મને હાવ સાચું બોલે, સત્ય કહે એવી આપણે ઈચ્છા રાખીએ, પણ આપણે ડગલે ને પગલે ખોટું બોલીએ. સત્યનારાયણની કથા ઘણા દર પૂનમે કરાવે, પણ અસત્ય રોજ બોલે. એટલા બધા ધાર્મિક હોય કે લહણ ડુંગળી ન ખાય, લાંચ ખાય, પાણી હાથ ગળને ગાળીને પીવે ને ગરીબોનું લોહી ઊભે ગળે પીવે. આ દંભ કહેવાય.
તો સંખ્યા નહીં, સત્ય જીતે છે. જ્યાં સત્ય છે ત્યાંનો વિજય. પાંડવોના પક્ષે સત્ય હતું, પાંડવોના પક્ષે ધર્મ હતો, અને એટલા માટે પાંડવો વિજયી થયા. ભીમસેને દુર્યોધનને ગદાયુદ્ધમાં ખતમ કર્યો. હજી ભીમસેનના પ્રાણ નહોતા ગયા એ સમયે ભીમસેનનું ભલું કરવાના ભાવથી અશ્વત્થામાએ, દ્રોણગુરુનો દીકરો, પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કર્યો. રાતના સમયે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે જઈને એની હું હત્યા કરીશ. કાયર માણસો છે ને પછી આવું વિચારે. અને આપણે ત્યાં તો નિશસ્ત્ર માણસ હોય ને એના ઉપર એ ઘા ન થાય, એને આપણે અધર્મ ગણીએ. વીર પુરુષ હોય ને અને લડવાનું ક્યાંક વાત આવે એટલે સામેવાળો જો નિહત્થો હોય તો એને પોતાની તલવાર આમ આપે, બીજી લે મરદ થઈ જા. અરે ઓલો અસાવધાન હોય તો એ સ્થિતિમાં તે વીર પુરુષ હોય એના ઉપર ઘા ન કરે. એ તરત એમ કે સાવધાન, મરદ થાજે. સામેવાળાને સાવધાન કરે અને પછી લડાઈમાં ઉતરે. એ હુતેલાને મારે. આ આતંકવાદીઓ હુતેલાને બધાને એના ઉપર ગોળીઓ છોડે, એના જેવી કાયરતા બીજી કઈ? અને જેના ધર્મે એને આવા કાયર થતા શીખવાડ્યું હોય ને એને એનો મુબારક. અમારે ત્યાં તો વીર લોકોના પાળિયા ગામે ગામ છે ને ઈ પાળિયા પૂજાય છે. કવિદાદનું પ્રસિદ્ધ પદ, ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. વીર. અરે આપણે તો હુતેલાને જગાડતા નથી, તો હુતેલાને મારવાની વાત ક્યાંથી આવે? હુતેલાને બહુ કોઈ ખૂતું હોય ને તો ભાઈ નિરાતે હુવા દો. એ થાય કે આપા ક્યાં હુતા છે, હુવા દો. આપણે હુતેલાને જગાડતા નથી. કથામાં બાજુવાળો હુઈ ગયો હોય તો જગાડાય, એ પુણ્યનું કામ. ઘણા ઝોલા ખાતા હોય ને પછી બાજુવાળો આમ કોણી મારીને એમ કે કથા સાંભળો ને, અહીં કથા સાંભળવા આવ્યા કે હુવા આવ્યા? તો એ વળી પાછો આમ ટટાર થઈને કે હું ક્યાં હું તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળું છું. હવે તું આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળે છે, 3 વાર તો મારા ખોળામાં પડ્યો ઝોલા ખાતો ખાતો. પણ સામાન્ય રીતે સુતેલાને આપણે જગાડતા નથી. ત્યારે સુતેલાના ઉપર ઘા કરવાની વાત એ તો અધર્મ છે. તો વીર પુરુષો આ રીતે લડે છે. દ્રોણ ગુરુનો દીકરો, નામ અશ્વત્થામા. પાંડવો રાતના સૂતા હશે ત્યારે હું એની હત્યા કરીશ, આવો મનસૂબો કર્યો. તે દિવસે ભગવાન પાંડવોને લઈ અને ક્યાંક બીજે ગયા હતા. અહીંયા પાંડવોના દ્રૌપદીથી થયેલા 5 પુત્રો સૂતા હતા. એને પાંડવ સમજીને રાતના અંધારામાં અશ્વત્થામાએ 5 માથા કાપ્યા, 5ની હત્યા કરી. આ જ્યારે દ્રૌપદીને ખબર પડી ત્યારે દ્રૌપદી આક્રંદ કર્યું. રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, પાંચાળી તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોકનું સ્નાન ન કરતી. એનું માથું વાઢીને લઈ આવું ત્યારે એનો પાટલો કરી એના ઉપર પગ મૂકી અને પછી તું પુત્ર શોકનું સ્નાન કરજે. ક્ષત્રિય વીર, એક આક્રોશ, એક ક્રોધ. અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી અને પછી કૃષ્ણ પરમાત્માએ રથ તૈયાર કર્યો, એ સારથી બની અને અર્જુનજી અશ્વત્થામાને મારવા નીકળ્યા. અશ્વત્થામાએ જ્યારે જોયું કે બચવાનો કોઈ ઉપાય નથી ત્યારે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુનજીએ
અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની સામે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર એટલે અંતિમ, આપણે જેમ આજે પરમાણુ બોમ્બ, એના જેવું ભયંકર એ અસ્ત્ર હતું. અને એ બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં ટકરાયા. અગ્નિનો વરસાદ વરસવા માંડ્યો. પૃથ્વીના લોકો ત્રાહિમામ પોકારી ગયા. પ્રલય કાળ બૂમાબૂમ થવા માંડી કે હવે આ પૃથ્વી બચે નહીં. ત્યારે ભગવાનની આજ્ઞાથી અર્જુનજીએ મંત્ર ભણી બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા. આમાં કથા એમ કહે છે કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, પાછું વાળવાની વિદ્યા એની પાસે નહોતી. જ્યારે ગુરુ દ્રોણની કૃપાથી અર્જુનજીની પાસે બે વિદ્યા હતી. આજે દુનિયાના ઘણાય તે પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્રો કોક પાગલ માણસને મગજ ફરે અને ઓલું બટન દબાવી દે અને પરમાણુ બોમ્બ એને લઈને પેલું મિસાઇલ નીકળે. પાછા વાળવાની વિદ્યા કેટલાની પાસે છે? એક વારી છૂટી જાય તો કેવો વિનાશ નોતરે. એ અમેરિકાએ જે નાગાસાકી અને હિરોશીમા ઉપર જાપાનમાં પરમાણુ બોમ્બ ફેંકેલા અને પહેલો પ્રયોગ થયેલો, અને એના એ પરમાણુ બોમ્બે જે વિનાશ વેર્યો હતો આખા વિશ્વે જોયું. એનાથી સેકન્ડ વર્લ્ડ વોરનો અંત આવ્યો, એ બરાબર. અને એટલા માટે જ તે અત્યારે ઘણા બધા રાષ્ટ્રો પરમાણુ શક્તિ સંપન્ન થયા છે. એનાથી એમ કહે છે કે સંસારમાં શાંતિ છે. કારણ કે જો તમે અમારા ઉપર ઉપયોગ કર્યો તો અમે તમારા ઉપર કરશું. એટલે તમે હખણાર્યો નહીં તો આ હગી નહીં થાય એવું કે ને. એટલે આપણો પાડોશી દેશ પાકિસ્તાન ક્યાંક આડોવળું કરે ને તો પછી હિન્દુસ્તાન પણ એમ કહે ક્યાં કાંઈ દિવાળીના દિવસે ફટાકિયા ફોડવા હાટું થઈને પરમાણુ બોમ્બ નથી રાખ્યા, અમે હખણા રહેજો. પણ નો ફર્સ્ટ યુઝ એ પોલિસી છે ઇન્ડિયાની કે અમે પહેલા પ્રયોગ નહીં કરીએ. આમ તો એ શાંતિનો સંદેશ આપવા માટે થઈને એ પોલિસી બરાબર કે અમે પહેલા વહેલા ઉપયોગ નહીં કરીએ. પણ કોક પછી અમારા ઉપર ઉપયોગ કરશે તો અમે ઉપયોગ કરશું. હવે સામેવાળો ઉપયોગ આપણા ઉપર કરે પછી આપણે ઉપયોગ કર્યા જેવા રહીએ ખરા? એટલે હવેની અત્યારની સરકાર છે ને એમ કહે છે કે નો ફર્સ્ટ યુઝની પોલિસી ઉપર પુનર્વિચાર કરી શકાશે. અને એ વાત સાચી છે. આપણા વડીલોએ તો દેહી ભાષામાં આપણને સમજાવ્યું, પેલો ઘા પરમેશ્વરનો. સિમ્પલ. હા, પેલો ઘા પરમેશ્વર. પણ એને છોડતાય આવડે ને પાછું વાળતાય આવડે. અર્જુનની પાસે આ બંને ટેકનિક હતી. અને એટલા માટે અર્જુને બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા અને વિનાશ થતો અટકાવ્યો. અત્યારે જ આ બધા શસ્ત્રો છે એમ નહીં, જૂના જમાનામાં પણ અગ્ન્યાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર અને આ બ્રહ્માસ્ત્ર, આવા બધા ભયંકર અસ્ત્રો હતા. અને એ અસ્ત્રો, એના મંત્રો એટલે કે એની ફોર્મ્યુલા, એની ટેકનિક એ બધી ઋષિઓ પાસે હતી. પર્જન્યાસ્ત્ર છોડે ને ખૂબ વરસાદ ભયંકર, બારે મેઘ ખાંગા થાય ત્યારે સામે વાળો વાયુયાસ્ત્ર છોડે અને વાયુ એવા વાય કે વાદળા બધા વયા જાય. આપણે ત્યાં થોડો આમ વરસાદ માંડ રાહ જોતા હોય ને પછી થાય ને, પણ એની હારે વાવડો હોય, પવન પણ હોય, એટલે વડીલો એમ કહે કે વરસાદ આવ્યો તો ખરો પણ આ ટકશે નહીં. કેમ? તો કે વાવડો છે, પવન છે. તો પર્જન્યાસ્ત્ર એનો એક જણ પ્રયોગ કરે તો સામે વાયુયાસ્ત્ર હોય, એક બાજુ અગ્ન્યાસ્ત્ર અને અગ્નિની વર્ષા થાય તો સામે વાળો પર્જન્યાસ્ત્રનો પ્રયોગ કરે અને અગ્ન્યાસ્ત્ર એના પ્રભાવને ખતમ કરે. પણ બે બ્રહ્માસ્ત્ર જ્યારે આકાશમાં ટકરાય ત્યારે તો પૃથ્વીનો પ્રલય નક્કી. પણ ભગવાન દ્વારકાનાથે આજ્ઞા કરી
અર્જુનની પાસે બંને વિદ્યા છે, એને છોડતાય આવડે છે, એનું સંવરણ પણ આવડે છે. અર્જુનજીએ મંત્ર ભણી અને બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા. વિશ્વનો વિનાશ અટકાવ્યો. અશ્વત્થામાની પાસે પછી બચવા માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો. અર્જુનજીએ અશ્વત્થામાને પકડ્યો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર તલવાર કાઢી એનું માથું ઉતારવા માટે. પણ ત્યાં તો યાદ આવ્યું, ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, અમે ક્ષત્રિય, અને મરાય નહીં, બ્રહ્મ હત્યા લાગે. આવેશમાં પણ વિવેકને વિસરી જાય અર્જુન નહીં, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા ગીતાનું જ્ઞાન પામ્યો છે. અને એવો માણસ આવેશમાં આવીને ખોટું કામ કોઈ દી ન કરે. જાગ્રત છે અર્જુન. નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. એ મોહમાં ભાન ન ભૂલે. ક્રોધના આવેશમાં, કામના આવેશમાં, લોભના આવેશમાં માણસ ખોટા કામ કરે. અર્જુનજી સાવધાન છે. આ ગુરુપુત્ર છે. મારા ગુરુ દ્રોણે એના દીકરાને જેટલું નથી શીખવાડ્યું, એના દીકરાને જેટલું નથી આપ્યું, એટલું મને આપ્યું. અને મરાય નહીં. મારું તો બ્રહ્મ હત્યાનું પાતક લાગે. એટલે અશ્વત્થામાને માર્યા નહીં, તલવાર પછી મ્યાન કરી દીધી. અશ્વત્થામાને બાંધ્યા દોરડેથી અને ઢળીને ખેંચીને. નથી ઘણીવાર પોલીસ સરખી રીતે ખાતર બરદાસ્ત કરતી અપરાધીઓની. ખાંકળ બાંકળ નાખી અને ભર બજારે પરેડ કરાવે અપરાધીની. એમ ખેંચી દોડે બાંધીને લઈ આવ્યા અર્જુનજી. પશુવત પાશબદ્ધમ ભાગવતમાં લખ્યું છે. જેમ હિંસક યજ્ઞ કરનારા બલિના પશુને બાંધીને ઘસડીને લઈ આવે, એમ શોકમાં સળગતી દ્રૌપદી પાસે અર્જુનજી અશ્વત્થામાને બાંધીને ઘસડીને લઈ આવ્યા. આમ બંધાયેલા હાથકડી હોય ને હાથમાં, બંધાયેલા અશ્વત્થામા દ્રૌપદીની સામે આમ ધક્કો મારીને ઊભા કર્યા. અશ્વત્થામાનું માથું નીચું છે. પાપ કર્યું હોય ને, ખોટા કામ કર્યા હોય, એનું માથું નીચું જ થઈ જાય. સુતેલાને માર્યા, બાળકોને માર્યા. આવું વેર. ઘણીવાર સમજદાર માણસ હોય ને, બે ભાઈઓની વચ્ચે બનતું ના હોય તો એકબીજાની યાર બોલતા ના હોય, પણ છોકરાઓને અટકાવે નહીં. બેટા તમારે જવાનું, તમે ભેગા ભેગા રમો, મોટા બાપાના દીકરા છે, અથવા તો એમ કે કાકાના દીકરા છે, તમે બધા ભાઈઓ. છોકરાઓની અંદર એ વેર ઉતરે નહીં, એનું ધ્યાન રાખે ડાયો માણસ હોય તો. અને નહીં તો વારસામાં દેતો જાય કે જીવાના ઘરનું પાણી પીહોમાં મારા દીકરા હોવ તો, નહીં તો મારો આત્મા અવગતે જાહે. આમ વેર પણ વારસામાં આપતા જાય નહીં. વેરનો અગ્નિ ક્ષમાના પાણીથી બુજાય. અને ક્ષમા ઈ જ આપી શકે જે વીર હોય. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કાયર ક્ષમા આપે ને એને ક્ષમા ન કહેવાય, કાયરને શોભે નહીં. હવે કોઈક મજબૂત માણસ હોય અને એણે ભર બજારે આમ થપાડ મારી દીધી, અને ઓલ્યો હોય હાવ ખીલ પાંખડી, દુબળો પાતળો, એટલે એ વળી પાછો એમ કે મારે તારા જેવું નથી થવું, જા મેં તને માફી આપી, વયો જા. હવે એ માફી કહેવાય? તારામાં તાકાત? આ કાયરતા છે. ક્ષમા કોનું ભૂષણ છે, કોને શોભે? વીરને. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તમે વીર હોય, તમારામાં તાકાત હોય કે એક થપ્પડ સાથે સામેવાળાને બોલતો બંધ કરી દો, અને છતાંય વયો જા ભાઈ, વયો જા, આપણે વાત નથી વધારવી, જા વયો જા. એને ક્ષમા. અને એ ક્ષમા વીરનું ભૂષણ છે અને ધર્મનું એક મહત્વનું અંગ છે.
રડતા દ્રૌપદી અશ્વત્થામાની સામે જોયું. સામે ગુરુપુત્ર છે એ જોયા પછી દ્રૌપદીએ બે હાથ જોડી માથું ઝુકાવ્યું, અશ્વત્થામાને પ્રણામ કર્યા. અર્જુનજીએ કહ્યું, દ્રૌપદી, જેને ગુરુપુત્ર સમજીને તું પ્રણામ કરે છે એ જ તારા 5 પુત્રોનો હત્યારો છે. જે પુત્રના શોકમાં તું આંસુડા સારે છે એ પુત્રોને આણે માર્યા છે. અને દ્રૌપદી પ્રણામ કરી અશ્વત્થામાને અને કહે છે, અહીંયા દ્રૌપદીને ભાગવતમાં કૃષ્ણા કહ્યા છે. નિરીક્ષ કૃષ્ણા અપકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીને કૃષ્ણા કહ્યા છે. કૃષ્ણે પોતાનું નામ આપ્યું. ક્યારે નામ આપ્યું કૃષ્ણે પોતાનું? કારણ કે કૃષ્ણના જેવા ગુણવાળી છે દ્રૌપદી. અત્યારે બ્રાન્ડિંગ બહુ મહત્વની વસ્તુ થઈ ગઈ છે ને, એટલે કોઈનું નામ તમે એમને એમ ન વાપરી શકો, એની અનુમતિ વગર ન વાપરી શકો. એની એક બ્રાન્ડ વેલ્યુ હોય. આ આપણો ભારત સરકારનો લોગો છે એ બધાય ન લગાડી શકે. એ ધારાસભ્ય હોય, વિધાનસભ્ય હોય, એ સંસદ સભ્ય હોય, સરકારી ખાતાના પેલામાં એમાં જ એ જે આપણો લોગો છે એ વપરાય. એમ ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું નામ દ્રૌપદીને આપ્યું. દ્રૌપદી કૃષ્ણા. કેમ કે ભગવાનના જેવા ગુણવાળા છે, શ્રી કૃષ્ણના જેવા ગુણવાળા છે. ભગવાન કૃપાના સાગર છે. તો દ્રૌપદી દયાની દેવી છે. પોતાના 5 પુત્રોના હત્યારાને દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પાછા બોલ્યા, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુક્ત કરો, મુક્ત કરો, છોડી દો આને, છોડી દો. અરે કે પણ દ્રૌપદી, જેને છોડી દેવાની તું વાત કરે છે એણે જ આપણા 5 પુત્રોને માર્યા, હત્યા કરી છે. દ્રૌપદી બોલ્યા, બરાબર, તે હવે આપણે એની હત્યા કરશું અને એની હત્યા કરતા આપણા દીકરા પાછા જીવતા થઈ જવાના છે. જો નહીં તો આ 5 દીકરા મરી ગયા એનો શોક હું એક માતા અત્યારે કરું છું અને રડું છું. હવે આને તમે મારી નાખશો તો એની માં પણ મારી જેમ શોકમાં રડશે. તમે એક માતાની આંખના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, તમે આને મારી નાખશો તો દુનિયાની એક બીજી માં રડશે, આંસુડા સારશે. એક માના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, દુનિયાની એક બીજી માને પુત્ર શોકમાં રડાવો તો નહીં, આટલું તો કરી શકો ને. મારોદી દસ્ય જનની ગૌતમી પતિ દેવતા. રહસ્ય સાથે ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો એ ગુરુ દ્રોણ. જે ગુરુ દ્રોણે પોતાના દીકરાને જેટલું નથી આપ્યું એટલું તમને આપ્યું છે. સએશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. એ જ ભગવાન દ્રોણ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. માનો, કારણ કે શાસ્ત્ર અનુસાર પુત્ર એ પિતાનો આત્મા ગણાય છે. ગુરુના તમારા ઉપર અનંત ઉપકારો છે. એવી એવી દલીલો કરી છે દ્રૌપદીએ અશ્વત્થામાને છોડાવવા હતું. આજની ભાષામાં કહીએ તો કોર્ટમાં કેસ ચાલતો હતો અને દ્રૌપદી અશ્વત્થામાનો કેસ વકીલ થઈને લડ્યા હોય એમ લાગે. ભાગવતના આ પ્રકરણને તમે વાંચો ને તો દ્રૌપદી અશ્વત્થામાના ફેવરમાં દલીલ કરે છે અને વારંવાર કહે છે અર્જુનજીને
મુચ્યતામ મુચ્યતામેશ, આને મુક્ત કરો, આને મુક્ત કરો. જમી વકીલ દલીલ કરતો જાય ને કોર્ટને કહેતો જાય, એટલા માટે મિલોડ ઇનકો બાઇઝ્ઝત બરી કિયા જાય. એવી રીતની દલીલો. અને આ કેસ કોનો લડે છે પાછા દ્રૌપદી? પોતાના જ 5 પુત્રોના હત્યારાનો. ક્ષમા એ ભાગવત ધર્મ છે. શ્રીમદ ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે. વેર વધારશો નહીં. ક્ષમા. આ હોળી જેવા ને ઉત્સવો, ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને, ન બોલતા હોય એને બોલાવીએ ને એની પાસે જઈને જરાક આમ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ લગાડી અને હોળીની વધાય, ધૂળેટીની વધાય એમ કહો એટલે ભાઈ સામેવાળાનો પછી સંકોચ જાય. એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય, સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધાય વધાય, આમ આડું જોઈ જાય. પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય. એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે, પરબિયા છે, આમ મળો તો ખરા. અને પછી તમે એને આમ હૈયે લગાડો, ધીમે 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 સામેવાળાનો પણ સંકોચ જાય, વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો. એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વરસ હોય, પાડોશીની યારે વાંધા પડ્યા હોય ને આને ઘેર ન જતો હોય, આને ઘેર ન જતો હોય છેલ્લા 7-8 મહિનાથી, પણ બેહતું વરસ આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે, જે સાહસ કરી શકે છે, જેનામાં અહંકાર નથી, ઈવડો એ હિંમત કરી અને પાડોશીને ઘેર જાય. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ, અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે. સાલ મુબારક, સાલ મુબારક. એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. આવો આવો આવો, બેહો, લ્યો, મોઢું મીઠું કરો. પોતાની પત્નીને કે ચા મૂક, તાવડો કે નવી ચા નથી પીવી. આ તો અરે એમ ન જવાય, બેહતું વરસ એ 7-8 મહિનાના અબોલા હોય એ પાછા ભેગા થઈ. આ પરબિયા છે ને, આ ઉત્સવો છે એ આપણને અવસર આપે છે. જો ગિલા શિકવા હૈ वो मिट जाए. પણ જે વીર માણસ છે, જે હિંમત કરી શકે છે, જે સાહસ કરી શકે છે, એ ક્ષમા આપે છે. અને ત્યાં વેરના વળામણા, ત્યાં વેરને વિદાય અપાય છે. વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે અશ્વત્થામાને છોડી મૂકવાનું કહ્યું. હવે અર્જુન મૂંઝાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું? કારણ કે એનું માથું વાઢીને લાવવાનું હતું ને ત્યારે દ્રૌપદી પુત્ર શોકનું સ્નાન કરે. પ્રતિજ્ઞા જો એક ક્ષત્રિયનો બચ્ચો પાળી ન શકે તો એને મરવાનું થાય. અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મહત્યાનું પાપ લાગે. એ અધર્મ કહેવાય. આમ કરે તો પણ ધર્મ બચતો નથી, આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી. ત્યારે શું કરવું? અર્જુન મૂંઝાણા. અને આવા મૂંઝાવ ને ત્યારે જ તમને સદગુરુની જરૂર પડે. આવા મૂંઝાઈએ ને ત્યારે બાવળિયાળી જગ્યામાં અવાય. ત્યાં આવીને એ આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય. સદગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે. એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો. આમાં મારે શું કરવું? શું કરવું તો ધર્મ બચે? અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ, ફેંસલો કાકબાપુનો કાવ્ય.
કંસ શિશુપાળ કૌરવ અને યાદવ ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા ઈ બધાનો ફેસલો એક હાથે લખ્યો કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા ઉડે આકાશમાં જાય પાતાળમાં અન કાઢતા હરીની કંઈક ખામી પણ ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી એની ભણેલી વિદ્યા સર્વે નકામી ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી એની ભણેલી સર્વે વિદ્યા નકામી કંસ શિશુપાળ કૌરવ ને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા ન્યાયાધીશોનો ન્યાયાધીશ દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું, મારું માર્ગદર્શન કરો, મારો ધર્મ કઈ રીતે બચે. એટલે ભગવાને કહ્યું કે અર્જુન, પ્રતિજ્ઞા તું તારે એનું પાલન તો તારે કરવું જોઈએ. તું ક્ષત્રિય છે, અને આતતાઈને મારવો જ જોઈએ. પણ એ જ્યારે બ્રાહ્મણ છે ત્યારે એની હત્યા શિરચ્છેદનથી નહીં થાય, શિખાછેદનથી થશે. બ્રાહ્મણની શિખાનું છેદન એ એની હત્યા છે. બ્રાહ્મણ પણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું પ્રાવધાન આપણા શાસ્ત્રોમાં છે. ઘણા લોકો એમ કે આ બધું બ્રાહ્મણોએ બનાવ્યું ને બ્રાહ્મણોએ પોતાના તરફી કર્યું, એવું ક્યાંય નથી. આવું એ લોકો બોલે જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરાયેલું છે. બ્રાહ્મણોએ આ શાસ્ત્રોને ટકાવી રાખ્યા છે, બ્રાહ્મણોએ ધર્મને ટકાવી રાખ્યો. બ્રાહ્મણોએ સીધું સાદું જીવન જીવી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ દ્વારા આ વેદો, આ ઉપનિષદો એને નથી માત્ર ટકાવી રાખ્યા, ધર્મનું પ્રબોધન કર્યું, સમાજને જાગૃત રાખ્યો છે. એટલા માટે ભૂદેવ કહીએ છીએ, એના પૃથ્વી ઉપરના દેવ ભૂદેવ. એટલા માટે આપણે બ્રાહ્મણોનો આદર કરીએ છીએ. તસ્માત બ્રાહ્મણ વંદ્યતે દેવાધીન જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ વંદ્યતે. જો બ્રાહ્મણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું વિધાન છે. પણ એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી. તો આ ડિસ્ક્રિમિનેશન ન ગણાય, આ ભેદ ન ગણાય. અત્યારના સમયમાં તો કાયદા બધા માટે એક સરખા. તો બ્રાહ્મણ માટે નોખો કાયદો કેમ ભાઈ કે એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી થાય? કારણ કે બ્રાહ્મણ ટકાવારીમાં ઓછા. બ્રાહ્મણ છે ને એ સમાજરૂપી શરીરનું માથું છે, મસ્તક. ક્ષત્રિયો એટલે ભુજા, છાતી, ઢાલવા છાતી વાળા હોય, છાતી હિંમત વાળા હોય, ભુજા એની ભુજામાં બળ હોય. વૈશ્ય એટલે ઉરુ, અને શુદ્ર એટલે ચરણ. ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે. આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે. શુદ્ર શબ્દ બહુ સરસ છે. બાકીના બધાય વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે. એના વગર કોઈનું કામ ન થાય. બ્રાહ્મણોનું કામ ન હાલે, ક્ષત્રિયોનું ન હાલે, વૈશ્યોનું ન ચાલે. અને બ્રાહ્મણોએ, આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારે વર્ણોની જરૂર પડે. તમારે જ્યાં લગ્ન હોય ને તોય તે કુંભારની જરૂર પડે તમને. તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય ને તમે એને ગોળ ને તેલ ને બધું આપો. આપણે ત્યાં દરેકે દરેક જાતિનો, દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રહે, પરસ્પરાવલંબિત
આપણું જીવન છે. હવને એકબીજાની જરૂર પડે છે. શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે. અહીંયા ક્યાંક વાગે, ગાલ ઉપર મચ્છરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને કે આને ઉડાડી. હાથ કે આપણે કંઈ લાગે કે વળગે, હવનું કામ હવ કરે. એમ ન કરીએ એવું હાથ ક્યારેય કહેતા નથી. હા, હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે, માખીને ઉડાડી દે. પણ અહીં કંઈક ઘસરકો થયો હોય, અહીં કંઈક વાગી ગયું હોય તો હાથને એમ કહેવામાં આવે કે જરાક મલમ લગાડો. અને હાથ કોઈ દી ના પાડે છે? અરે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય ને બહુ દર્દ થતું હોય તો માથું રાત આખી હુઈ ન શકે અને માથું વિચારે કે હવાર પડતા આનું ક્યાંક કરવું પડશે, આ દર્દનો કંઈક ઈલાજ કરાવવો પડશે. એમ સમાજના બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે, બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ, એ સૂઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે. ઉપાયો શોધો, એના રસ્તાઓ શોધો. બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે, હવનું કરે નહીં. માથું વિચારે કે આનો ઉપાય શું. જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે, એકબીજા માટે જીવે, એકબીજાનું દાજે, એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે. તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો. અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે, વધ્યો નહીં વકર્યો છે. એટલો બધો જાતિવાદ વકર્યો છે અને એમાં પાછી આવી રાજનીતિ. આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિનો તે એનો રોલ છે. આ કડવી વાસ્તવિકતા છે. બાકી વ્યાસપીઠોએ જાતિ ભેદની વાત નથી કરી. અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા હિન્દુ વૈદિક ધર્મના ધ્વજાને પુનઃ વિશ્વમાં લહેરાતી કરનારા આદ્ય શંકરાચાર્ય ભગવાન એમ કહે, નમે જાતિ ભેદ, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. જાતિ ભેદ, જાતિવાદ એ ખોટી વાત છે. કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને, કે આ આફૂસ છે, આ કેસર છે, આ પાયરી છે, આ લંગડો છે. એમ કેરીના અલગ અલગ પ્રકાર છે ને. કેરી બધી કેરી, એમ માણસ બધા માણસ જ, પણ આ ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ છે. હવના ગુણ જુદા છે અને એ ગુણો અનુસાર દરેક વ્યક્તિને ભગવાને અલગ બનાવ્યો છે, યુનિક છે દરેક. और सब अपने आप में श्रेष्ठ है. એટલે આપણા વેદોમાં બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદવ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સમાજના આચારે વર્ણ એને સમાજના અંગરૂપ કહ્યા છે. તો બ્રાહ્મણ એ મસ્તક છે સમાજનું. કોઈ પણને તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય? એના પેટ ઉપર, એના હાથ ઉપર, એના પગ ઉપર નહીં, એના ચહેરા ઉપર. હામે એકબીજાને જોતા જોતા આમ રામ રામ કરો ને. આ ભાગ બહુ મહત્વનો છે. અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે, જે શિક્ષકો છે, જે જ્ઞાનીઓ છે, જે વિજ્ઞાનીઓ છે,
જે રિસર્ચ કરનારા છે, જે કવિઓ છે, જે સાહિત્યકારો છે, આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ, ઈ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે, તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે. હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે એનો એપ્રોક્સિમેટલી 10% ભાગ થાય. બરાબર? એમ બ્રાહ્મણ વર્ગ છે એ સમાજનો લગભગ 10% વર્ગ હોય. એ કાંઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નખાય, એને દંડ દેવાય. સીધી સાદી વાત. આ કાપી નાખો પછી માણસ જીવતો રહે. હાથ કાપી નાખો તો ઠૂઠો પણ જીવે, પગ કાપી નાખો લંગડો જીવે, જીભ કાપીને ફેંકી દો બોબડો પણ જીવે. માથું કાપી નાખો, દંડમાં મસ્તક કાપી નાખો તો જીવે. એમ જ્યારે સમાજમાં બ્રાહ્મણ વર્ગ નહીં હોય ત્યારે સમાજ નષ્ટ થશે, મરી જશે, જીવશે નહીં. એટલે એને દંડ દેવાનો. પણ બ્રાહ્મણની શિખા કાપી નાખવી એનો એક પ્રકારે મૃત્યુદંડ છે. પછી જેમ ખંડિત મૂર્તિ પૂજાય નહીં એમ શિખા છેદન વાળો બ્રાહ્મણ પૂજનીય મટી જાય. એટલે અશ્વત્થામાની ચોટલી કાપી નાખી, અશ્વત્થામાને ધક્કો મારીને કાઢી મૂક્યા. જે પૂજનીય હોય, જે આદરણીય હોય એનું આવી રીતનું અપમાન એ એના મોત બરાબર છે. એટલે આ રીતે એને મૃત્યુદંડ આપ્યો. પણ આમ બ્રહ્મ હત્યાનું પાતક અર્જુનને લાગ્યું નહીં.